ગુજરાત કોંગ્રેસમાં સોમવાર સુધી મોટો ફેરફાર થશે। શક્તિસિંહ ગોહિલ રાજીનામા પર અડગ છે। કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ માટે 3 નામ નક્કી કર્યા છે। સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈનું નામ સૌથી આગળ છે। લાલજી દેસાઈ નહીં તો ગેનીબેન ઠાકોર કે અમિત ચાવડા પ્રમુખ બની શકે છે। પાટણ એમએલએ કિરીટ પટેલ પણ વિધાનસભા કોંગ્રેસના નેતા તેઓ પણ બની શકે છે। ગેનીબેન 2027માં કોંગ્રેસ તરફથી સીએમનો ચહેરો બને તેવી પ્રબળ શક્યતા છે। ગેનીબેનને 2027માં ચહેરો બનાવવા નેતાઓ સહમત થાય તો ચાવડા અધ્યક્ષ નક્કી માનવામાં આવે છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોયા છે। હિરેન, કોંગ્રેસમાં શું મોટા ફેરફાર થઈ શકે છે અને હવે કોણ નવું પ્રમુખ બની શકે છે? જીલન, ગઈકાલે દિલ્હી ખાતે ગુજરાત કોંગ્રેસના અગ્રણીય તમામ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ બેઠક કરી હતી, જેની અંદર ખુદ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકની અંદર રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલે ગુજરાતના એક નેતાને ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત મળી અને વાત કરી છે। એ વાતની અંદર માત્ર 2 સવાલ પૂછવામાં આવ્યા હતા। દરેક નેતાને આ 2 સવાલ પૂછાયા। 2 સવાલની અંદર એ કહેવામાં આવ્યું કે તમારા સિવાય અને તમારા સમાજ સિવાય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માટે કોણ લાયક છે એવું એક નામ આપો। આ એક સવાલ હતો। બીજો સવાલ એ હતો કે શું ગેનીબેન ઠાકોરને વિધાનસભાની 2027માં યોજાનારી ચૂંટણીના મુખ્યમંત્રીનો ચહેરો બનાવી શકાય કે કેમ? આ 2 સવાલ મુખ્ય હતા। આ સિવાયની ચર્ચા થઈ, પરંતુ એ ચર્ચા સામૂહિક થઈ, પરંતુ આ 2 સવાલ વ્યક્તિગત રીતે પૂછવામાં આવ્યા હતા। શક્તિસિંહ ગોહિલને મનાવવાના પ્રયાસ થયા કે તે રાજીનામું પાછું ખેંચે અને પ્રદેશ અધ્યક્ષનું પદ તેઓ જ આગામી વિધાનસભાની ચૂંટણી સુધી સંભાળે, એટલે કે 2027 સુધી સંભાળે। પરંતુ શક્તિસિંહ ગોહિલે અધ્યક્ષ પદ ઉપર રહેવાની ના પાડી દીધી, જેના કારણે 3 નામ મુખ્યત્વે નક્કી કરવામાં આવ્યા છે। 3 નામની અંદર સૌથી આગળ જો કોઈ નામ હોય તો એ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈનું નામ અત્યારે સૌથી આગળ ચાલી રહ્યું છે। જો લાલજી દેસાઈને ન બનાવવામાં આવે તો ગેનીબેન ઠાકોર અથવા તો અમિત ચાવડા આ 2માંથી એક અધ્યક્ષ બની શકે છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે નવા કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ ઓબીસીમાંથી હશે એ ફાઇનલ થઈ ચૂક્યું છે। ગેનીબેન માટે 2 શક્યતા હાલ જાણવા મળી રહી છે। ગેનીબેન ઠાકોરને કોંગ્રેસ વિધાનસભાની 2027માં યોજાનારી ચૂંટણીમાં પોતાના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવા માગે છે અને જો તમામ નેતાઓની સહમતિ સધાઈ જશે તો ગેનીબેન ઠાકોરને હાલ પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં નહીં આવે અને જો ગેનીબેનને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં નહીં આવે તો અમિત ચાવડાને ફરીથી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવી શકે છે। કારણ કે અગાઉ પણ અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે અને ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની નિમણૂક કરવામાં આવી હતી, જે પણ પાટીદાર સમીકરણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું। ઓબીસી ફરીથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બને છે તો પાટીદારને ફરી એક વખત ગુજરાત વિધાનસભાની અંદર કોંગ્રેસ પોતાના નેતા નિમી શકે છે, પરંતુ આ વખતે વિપક્ષનું પદ નહીં મળે, કારણ કે સરકાર તરફથી વિધાનસભા તરફથી વિપક્ષનું પદ નથી આપવામાં આવ્યું, કારણ કે સંખ્યાબળ ઓછું છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ એકમાત્ર પાટીદાર નેતા હોવાના કારણે પાટીદારને જો આ સમીકરણ બેસાડવું હોય, સાચવવા હોય તો પછી પાટીદાર તરીકે ડોક્ટર કિરીટ પટેલ એ વિપક્ષના નેતા બની શકે છે। ત્રીજી શક્યતા એ છે કે જો પાટીદાર નહીં અને એસસી સમુદાયમાંથી બનાવવા હોય અથવા તો આદિવાસી સમુદાયમાંથી બનાવવામાં હોય તો જિગ્નેશ મેવાણી, શૈલેષ પરમાર આ 2 નામ છે અને જો આદિવાસીમાંથી બને તો ડોક્ટર તુષાર ચૌધરી એ પણ વિપક્ષમાં એટલે કે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બની શકે છે। ગેનીબેન ઠાકોર યા તો પ્રદેશ અધ્યક્ષ યા તો 27ના મુખ્યમંત્રીનો ચહેરો બને તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે।